जानम। जय हिंद दोस्तों। मेरी बाई नहीं आई आज बाई। चलो आपने बनावी मटन खीमा मामला ग्रेवी वाला आ 500 ग्राम खीमो आपने आमा नाखीशुं अदरक लसण ने पेस्ट थोड़ी ग्रीन चटनी स्वाद अनुसार मीठું થોડુંક હળદર થોડીક મરચી થોડુંક ગરમ મસાલો થોડુંક આપણે કાંદાનું તેલ નાખી દઈશું હવે આપણે મોસળી કાઢશું તમે જોઈ શકો છો મારા મામલા તૈયાર છે હવે ગેસ ચાલુ કરીએ પેન લઈ લઈએ હવે તેલ લઈ લેશું 2 કળી કે 3 કળી આપણે વેચશું જો આપણું તેલ આવી ગયું હવે આપણે આખો વઘાર નાખી દઈશું જો આપણો વઘાર આવી ગયો છે હવે આપણે કાંદો નાખી દઉં નાનો કાપેલો આપણે કાંદો નાખી દીધો છે હવે આદુ લસણનો પેસ્ટ નાખી દઉં હવે ગ્રીન ચટણી નાખી દઉં આપણે વધારે નાખવાની નથી કેમ કે આપણે મામલામાં નાખેલી છે એટલે હવે થોડીક હળદ થોડીક મરચી નાખી દઈશું આપણે આ ગરમ મસાલો નાખી દઈશું ને આપણે જે પાણી મામલા વાળવામાં યુઝ કરેલું આપણે એ પણ વેરી દઈશું હવે આપણે પાણી વેરી દઈશું હવે આપણે ઢાંકી દઈશું શકો છો તમે આ ઉકળે છે એટલે હવે આપણે મામલા વાળેલા નાખી દઈશું આપણે એક એક કરીને મામલા નાખવાના છે આપણે હવે હલાવવાનું નથી આપણે એક કરીને મામલા નાખવાના પછી આપણે ઢાંકી જોઈ શકો છો મેં બધા મામલા મૂકી દીધા છે હવે આપણે હલાવવાનું નથી કેમ કે આપણે હલાવશું તો બધા મામલા તૂટી જશે એટલે આપણે હલાવવાનું નથી હવે આપણે બટાકા ભાવે તો તમે નાખો નહીં તો નહીં નાખો આપણે તો બટાકા બહુ ભાવે અમારા ઘરમાં બધાને બટાકા ભાવે મામલામાં એટલે અમને એક બટાકું લઈ લીધું છે મોટું કાપીને અંદર મૂકી દીધેલું છે હવે આપણે એને ઢાંકી દઈશું આપણે ધીમી આંચ પર રવા દઈશું પછી આપણે થોડીક વાર લઈને જોઈશું 15 મિનિટ એને હલાવી દઈએ મસ્ત ગ્રેવી વાળું થઈ ગયું છે જોઈ લો જો અમારું ગ્રેવી મટન મામલા તૈયાર થઈ ગયું છે બાય બાય हेलो।